વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસ તો આક્રમક અંદાજ સામે આવ્યો। ગુજરાતીઓને હથકડી સાથે ડિપોર્ટ કરવા મામલે કોંગ્રેસે દેખાવ કર્યા તો રાજકોટ હોસ્પિટલના સીસીટીવી કાંડ મુદ્દે પણ વિરોધ દર્શાવવામાં આવ્યો। ભરતી કૌભાંડ સહિતના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ દેખાવ કર્યા, પ્રદર્શન કર્યા। હાથમાં હાથકડી અને બ્લેક પોસ્ટર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો। સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસે આ અનોખી રીતે વિરોધ દર્શાવ્યો। વિધાનસભા બહાર કોંગ્રેસના ધારાસભ્યોએ આ વિરોધ કર્યો। સરકારને ગૃહમાં ઘેરતા પહેલા કોંગ્રેસના આ દેખાવો આતંકવાદીઓને જેમ ભારતીયોને બેડીઓ પહેરાવવામાં આવી હતી અને પ્રતિકાત્મક રીતે કોંગ્રેસના ધારાસભ્યો પણ હાથમાં હાથકડીઓ પહેરીને આવ્યા હતા। અમાનવીય વર્તન સાથે ભારત પરત મોકલ્યા એવું અમિત ચાવડાએ કહ્યું છે। કોલંબિયાના પ્રમુખ તેમના દેશવાસીઓને સ્વમાન સાથે લાવ્યા, જ્યારે ભારત એમ કરવામાં નિષ્ફળ રહ્યું છે તેવું તેમણે કહ્યું। હોય એવું એમની સાથે વર્તન કર્યું અને એથી પણ ખરાબ આપણા સૌના માટે શરમજનક બાબત છે કે આતંકવાદીઓની જેમ એમના હાથમાં પગમાં હથકડીને બેડીઓ પહેરાવી આર્મીના પ્લેનમાં જ્યાં ભોજનની વ્યવસ્થા ના હોય, જ્યાં સેનિટેશન માટેની વ્યવસ્થા ના હોય, એવી રીતે એમને ભારતની ધરતી પર મોકલ્યા। એ કોલંબિયાના પ્રમુખ હતા કે જેણે પોતાના દેશના લોકો ભલે ઇલીગલ ત્યાં ગયા હતા પણ સ્વમાન સાથે પાછા લાવવાની વ્યવસ્થા કરી। પણ જે નરેન્દ્રભાઈ મોદી પોતાને ટ્રમ્પના સારા મિત્ર ગણાવે છે, હાઉડી મોદી ને નમસ્તે ટ્રમ્પ જેવા કાર્યક્રમો કરી અને પ્રજાના ટેક્સના પૈસાઓ બરબાદ કર્યા હતા, એ વડાપ્રધાન જયારે હમણાં અમેરિકા ગયા, ટ્રમ્પને ફરી ગળે મળ્યા, પણ આ ભારતીયોના અપમાન બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી।